હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં। કેમ છો બધા? મજામાં? હું આશા કરું છું તમે બધા મજામાં હોય। તો જો આપણે ઘણા દિવસો મળ્યા, કેમ કે આ પેપર ચાલુ હતા ને એટલે બ્લોગ નહોતો ઉતારતો અને પેપરની તૈયારી કરવાની હોય અને આજ બ્લોગ ઉતાર્યો હોય અને જો બપોર થઈ ગયા અને 1:70 થઈને નિશાળે હું હે ને 12:30 આવ્યો અને આ બાજુ જો હે ને ચકલાનું બધું સાફ કરી નાખ્યું હોય અને અત્યારે જો અંદર ચકલા હે હજી તોય આ થોડુંક સાફ કર્યું છે ને હજી થોડુંક બાકી છે ને એ આને હમણાં કરીશું। અને આ બાજુ જો ઓલો છે ને મારા પપ્પાએ સોલારની લાઇટ નાખી છે, જો કેવી છે। અને એ લાઇટ છે ને બેટરીથી ચાલુ થાય સોલારથી। હું તમને દેખાડું, ઓલો પંખો હતો ને અમારે એમથી એમાં છે ને શેડા દઈ દીધા એટલે ચાલુ થાય ને જે અંદર એ લાઇટ નાખવાની તો હું એ નાખીશ। અને આ બાજુ જોઈએ પંખો હોય આમાં શેડા દેવી ને એટલે અહીંયા લાઇટ ચાલુ થાય એ રહી। ચાપ કરીને જો થઈ ગઈ લાઇટ, જો આ બંધ, જો હા ચાલુ થઈ ગઈ ને એટલે આવીને આવી બીજી આજે એક લાઇટ નાખવાની। જો આ હાંધો કરેલો હોય ત્યાંથી શેડા હજી કાઢવાના। મારા મમ્મી અને મારા પપ્પાની તો બધા જમવા ગયા છે તો હું કરી નાખું એવી। જો આપણે અહીંયાથી આ બારી છે ને અહીંયાથી વાયર કાઢ્યો, એક કાઢ્યો હોય, જો આમ 2 વાયર છે અને આ બાજુનો જે વાયર છે ને એ સોલારનો, ઉપર સોલાર છે, જો જાય ને બારીની બહાર એ સોલારનો છે ને આ પંખો છે જો। અને આ છે ને આ બીજો વાયર છે ને એ બાર લાઇટનો છે તો આજે આપણે આખો કરી નાખીએ। એ તો કમ્પ્લીટ છે લાઇટ અને આજે આ હાંધો કરીને બીજી લાઇટ લગાડવાની છે। જો આમાં આપા બીજી લાઇટ લાયા છે ને એની જે બાર હતી ને એવી છે। જો આ વાયર એવા છે અને અહીંથી કાઢવાના છે આપણે લગાડી દઈશું। અને આ છે ડીસી, એસી આવે ને એ આમાં ન લગાડે, એ બોર્ડમાં હાલે અને આ ડીસી છે તો આપણે આ લગાડશું, અહીંયા દેખાડીશું તમને લગાડું ને એ તો ભાઈના જો વિડીયો જો તો વાયર કાઢી નાખ્યો છે કમ્પ્લીટ। અને અહીંયા બારી છે ને અહીંયા વાયર કાઢી લો પહેલાં અને અહીંયા હાંધો કરી લો, જો અહીંયા હાંધો કરી લો અને અહીંથી પહેલાં છે ને વાયર કાઢી લો। સૌથી પહેલાં ઓલી છે ને આ લઈ આવજો, આ ખાટલી એની ઉપર આ ટેબલ નાખી દેશે એટલે કમ્પ્લીટ થઈ જશે। પહેલાં ખાટલી મેકીશ, જો આ ટેબલ મેકી દીધું ને ત્યાંથી સૌથી પહેલાં ઉપર ચડી આ વાયર કાઢી લઈશ અહીંથી, જો અહીંથી વાયર કાઢી લઈશ, આ કાઢ્યો છે ને ત્યાંથી જો તો બારીમાંથી સૌથી પહેલાં વાયર કાઢી નાખ્યો હોય, જો કમ્પ્લીટ ના શેડા દઈ દો ને આ બાજુ ચકલા રાડું જ પાડે છે। જો આનું આજે સાફ કરવાનું બાકી છે, થોડુંક આજે ચણ બદલું છે મેં થોડુંક, એટલે આમ અડધું કામ કર્યું, ચણ ને પાણી બદલું છે, આજે બાકી છે બધું કરવાનું એટલે હમણાં કરીશ ને સૌથી પહેલાં આ કરી નાખું। ફાઇનલી જો ખાટલી અને એને આ ટેબલ લઈ લીધું હોય, અમે ઉપર આ ચડી ગયો હું, આ પહેલાં આખું કરી નાખું। જો તો વાયર તો જોઈન કરી નાખ્યા છે અને સૌથી પહેલાં આપણે લાઇટ કરીને જોઈશું। જો આ પંખામાં આપણે પહેલાં ભીડાઈ દીધી ને ચાપ, જો તો થઈ ગઈ, જો બહારની થઈ ગઈ, જો દેખાય ને હા કમ્પ્લીટ આ ડાયરેક્ટ હો આ ફૂલ, જો આ ડાયરેક્ટ થાય ને આ બેટરીથી આપણે કાઢ નાખીએ સૌથી પહેલાં। ફાઇનલી જો તો બહારનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે આપણે અંદરનું કરવાનું છે કે અહીંયા મેકવાની છે લાઇટ એટલે પ્રકાશ સીધો આમ પડે। ફાઇનલી જો તો લાઇટ લગાડી દીધી, કેવી લાગે તમે કહેજો કોમેન્ટમાં। અને આ જો ચાલુ, જો આ ચાલુ થઈ ગયું, બધા અજવાળું પડે। જો આજે આમાં ચાપ મેકવાની, ચાપ આવે જો અરે ચાપ મેકવાની છે અહીંયા તો હું એ ચાપ મેક દઉં પહેલાં। જો તો કમ્પ્લીટ થઈ ગયા અને આ બાજુ એ થઈ ગયું, જો અંદર ને બહારની ચાપ નાખી, બારે મેં નાખી, જો આ લાઇટ છે અને અહીંયા જો તમે શેડા અહીંયા એક ચાપ નાખી દીધી છે, જો તો તમને ચાલુ કરીને દેખાડો અને અંદર ચાપ નાખી દીધી છે। ફાઇનલી જો તો આમાં ભેળાઈ દીધી આખી ચાપ ને ચાલુ એને થાય થઈને, જો આ ચાપ જો થઈ ગઈ ને મસ્ત એક, અને બારની થઈ ગઈ, જો બારની હજી ચાલુ ન થઈ, એ આ ચાપ દબાવો ને ત્યારે થાય, જો આ ચાપ દબાવીને થઈ ગઈ ચાલુ। ફાઇનલી તો બે મસ્ત થઈ ગયા અને મારા મમ્મીની એ જમીન આવતા રહ્યા, જો તો તમને દેખાડો ને, જો એ હેઠે છે, જો સામે બેઠા મારા મમ્મી અને આ બાજુમાં કાકી છે, જો એ જમીન આવતા રહ્યા, એમને ખબર નથી આજ બ્લોગ બનાવ્યો છે તો આ જો મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે અને બધું આમ મેકી દીધું હતું ને એમ જોવા પાછું અહીંયા ઓકે થઈ ગયું ને અંદર ઓકે થઈ ગયું છે તો હવે આપણા પિન કાઢી લેવી જો અહીંથી। હવે મારા પપ્પા આવે ને એટલે એ કહેશે કેવી લાગી છે આ લાઇટ। જો તો હું જમવા નહોતો ગયો, મને ભૂખ થોડીક લાગી હતી તો હું ખાવા બેસી જાઉં અને આ બાજુ જો પિયલે આવતી રહી
ગયો હતો ને ઘડીક ભાડે ગયો હતો ને અત્યારે જો ઘરે આવતો રહ્યો ને આ બાજુ જો મમ્મી પોતું લાયા ને એનું બધું કરે હરખું. શું કરો હો? ના હોય થઈ ગયું એ તૂટી ગયું એટલે ના હોય. આ બાજુ જો મારા મમ્મી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. જો પોતું લાયા જો સારું હા. જો આ પોતું હે કેવું હે જો અને આમાં ઉખા નાખીએ ને એટલે આ જો પડે હો. હા એમાં પાણી નાખી દેવાનું બધું નાખી દેવાનું. આ પેલા આખો કરવું પડે. જો આ પોતું આમાં પાણી બધું નાખી દેવાનું ને આયતન કરવાનું અને આમાં હુકવવાનું આયતન આમ કરીને જો આમાં હુકાઈ જાય. આપણે પેલા હતું ને એમ મેક દેવીને ખાલી ખોટા બોલ છે. અને આ બાજુ જો કાર્તિકની હજી ઉત્તરાયણ ગઈ નથી. હે ઉત્તરાયણ ના જાતી તારે? આમ બધે જગ્યાએ ને કેટલાય છે આમ તો કેટલાય જગ્યાએ રવિવાર જેવું જો અમે પતંગ જગ્યાએ દેખ જો અમે પતંગ જગ્યા અને આ ઉત્તરાયણ ના જાતી બોલો. અને આ બાજુ જો માં કાકી પતંગ ચગાવે નાના હોય એ તને કરે જો તો ખરી અમે ઠેક પતંગ ને જો. આ બાજુ જો મારા મમ્મી મમ્મી આજે શું ખાવાનું બનાવ્યું? ડુંગળી બટેકાનું શાક, ખીચડી, રોટલા બાજરાના મરચા તૈયાર. આ જો ડુંગળી બટેકાનું શાક ને લોટલા બાજરાના એમાં મરચા ને ખીચડી અને હાંડવો મારા કાકીના ઘરેથી આવ્યો હાંડવો જો કેવા આપણે ખાવાનું થઈ ગયું ને ખાવા બેવાનું તો ચાલો ફેમિલી જો વાળું કરવા જો આ બાજુ મારા મમ્મી જો આ હાંડવો હોય ને એ મેં ચાખી લીધો હોય હારો બહેનો હોય હવે અમે ખાવા બઈ જાવી એમાં આપવા આવે ને એ બ્લોગ જોવે જો આપણે બઈ જવું હોય હા ભા લઈ જાય ને ખાવા પછી અમે બઈ જાવી. હાલો ફેમિલી જ્યાં માતાજી આપણું રોજનું કામ શું હોય બ્લોગ જોવાનું બાકી કંઈ કામ હોય નહીં એટલે આપણે બ્લોગ ચાલુ કર્યા છે ને જોવી છે અત્યારે. હવે જમવાનું થઈ ગયું જમવા જઈશું. જો આપણે અહીંયા જ બ્લોગ એન્ડ કરવાનો. જો આ બ્લોગમાં નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.